તમે બાધા રાખી શકો ભૂવા ભાઈ આપણા ભૂવાજી નહીં જતા કોઈ તકલીફ હોય તો આપણા મંદિર જઈએ ભૂવાજીને બતાવવા માટે હું યાર રાખતો હું બધું ઓછું કર્યું છે નહીં રાખતો આમ કશું એવું બધું પણ હું રાખતો હું અનુભવ તો બધા કરેલા છે પા તો કોઈ રાશિ હોય ને તો પછી આપણું નહીં કે રવિવાર ભરવા જતા શનિવાર ભરણ છે પુણ્યમ ભરણ એ બધું કરતા હોય છે અને આપણું કોમ જે થતું હોય આપણે વારંવાર ભૂવાજી પૂછતા હોય કે ભાઈ યાર મારું કોમ થતું નહીં એટલે પાછા ભૂવાજી વેણા બધાઓ જોઈને એવું કી કે ભાઈ મેળો ને 1.5 મહિનો ખમો 1.5 મહિના પછી થશે એ બાધા હાલે પછી પાછા 1.5 મહિના થાય ઉઘરાણી કરીએ કે ભૂવાજી સારું શનિવારને રવિવારને પેલા મંગળવારને રવિવારને પુણ્યમાં ભરું છું પણ કોમ થતું નહીં એટલે પાછું જોવું ને પાછું કિલ્યો ત્રણ 2.5 મહિનાની બાધા 2.5 મહિનામાં કોમ થાય એટલે આપણે વિશ્વાસ રાશી હેડ્યા કરીએ એટલે ભૂવાજી કે ભાઈ શ્રદ્ધા રાખજો કોમ થશે એટલે શ્રદ્ધાઓ રાશે કરીએ અને એમના એમ 12 મહિના નીકળી જાય તો આપણું કોમ થાય નહીં 2 વર્ષ જતો રહે 3 વર્ષ જતો રહે એટલે પેલો ભાઈ જે બાધાળો ભાઈ ખરો એ કંટાળે કારું કોમ થતું નહીં ને ભૂવાજી બાધા છૂટી કરતા નહીં મારા કોમ ના થાય તો આપણે બાધા છૂટી કરી દેવી પડે એટલે ભાઈ તમારે બીજા જો જવું હોય જાઓ છૂટી કરી દેવી પડે અમુક ભૂવાજી નહીં કરતા અમુક ભૂવાજી એવું કરતા હોય છે કે ભાઈ લો આ શ્રીફળ વધે તે માતાજી નામીને તમે છૂટા પણ જે અત્યારે હાલ હું તમને એક વિડીયો બતાવું છું એ વિડીયો તમે જોજો એવો બાધા છૂટી કરવાનું કીધું ને તે શું કરાય ભૂવાજી 2 વિડીયો જણા તમે જુઓ એ વિડીયો જુઓ પહેલાં બરાબર પછી હું તમને વાત કરું આ જુઓ આ એક ભૂવો છે ને આ ભાઈને હોકળેથી કૂટે છે અમે સો આવું છો હતું છે તે શીખે આ બાધા છૂટી કરવા જતો કહો ભૂવો દસ કાઢે તે આ જો આ બીજાનો મંડળ હે હોકળો લઈને ને પબ્લિક જાય ખરી માર ખાવા એટલે આ બાધા રાખતા વિચાર કરવો પછી આ ભૂવા ભાઈને બાધા છે એના કાં ચોપડું તોડી નાખો જો આ જોયું ના હવે અંધશ્રદ્ધાઓની હદ હોય યાર આવું શું હતું છે યાર હદ બનવું જોયો ને વિડીયો એમાં પેલો ભાઈ ખરો ને એને એમ જ કીધું છે કે મારે બાધા છૂટી કરવી તો ભૂવાજી કે આ કશે રવિવાર દાડા આ તારીખે રવિવાર દાડા હોકો લઈને બેડા જેવી ઝપટાવા મળ્યા પેલા કાકા તો બિચારા ઊંધો પાડી દીધો અને પેલા બીજાને જે કોઈકને બેડાના કોઈ છે કે લેતા ને તારા કોમ થતું નહીં એમ કરીને આ બધું કર્યું મતલબ બેડામાં તો જોયું વિડીયામાં ટૂંકમાં યાર સોય આવી બોકોડે મારવાનું આવતું નહીં નકરી એક જાતિ અંધશ્રદ્ધા છે આ છોય આવું બેડામાં દેવાના આવે એક જાતિ અંધશ્રદ્ધા એટલી બધી ફેલાય છે કે ન પૂછો વાત તમે જુઓ તો ખરા ને બધો સારો જોઈ છે ખરો એટલે જે પેલું નહીં કે લોભિયા હોય તો દૂધળા પૂછીને તો મળે આવું થાય એટલે તમે જે પણ જો મંદિર દર્શન કરવા બાધા રાખવા જાઓ તો પહેલાં જોઈજો કે ભૂવાજીથી મારતા તો નહીં ને તો કે બૈડા થોડી દોક્ષી એટલે મંદિરમાં જવાય ના નહીં મંદિરમાં જવું છું હું એ મંદિરમાં જઉં છું પણ ટૂંકો કહેવાનો મતલબ કે આ બધું આવું થતું હોય તો પગે ના મળે આ બધી અંધશ્રદ્ધા કહેવાય આ બાબત તમારે શું કહેવું છે તમારા વિચારો શું છે રજૂ કરજો જય હિન્દ જય ભારત